ખૂબ સરસ, ખૂબ અભિનંદન, અઢળક અભિનંદન. આવા ભૂલકાઓ માટે તાળીઓનો ગડગડાટ શોભે. તમામે તમામ વિદ્યાધામ ખીરસરા ગુરુકુળના, સ્વામિનારાયણ ગુરુકુળના તમામે તમામ ઋષિકુમારોને ફરી ફરી અભિનંદન. સુંદર મજાનો કાર્યક્રમ શોભાવ્યો. અહીં આજની સભામાં સંતો ઉપસ્થિત છે, હરિભક્તો ઉપસ્થિત છે, માતાઓ અને બહેનો ઉપસ્થિત છે. વંદન સાથે હૃદયપૂર્વક એમને આવકારી લઉં. મને ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ ગની દહીંવાળાની બે પંક્તિઓ યાદ આવે છે. એ મહેમાનોના આગમન વિશે કંઈક આવું કહે છે: તમારા અહીંયા આજે પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. તમારા અહીંયા આજે પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. સુસ્વાગતમ. આપનું આગમન અમારા માટે શુભ વિચારો પ્રદાન કરનાર શુભ ચિંતક છો આપ અમારા. પુનઃ પુનઃ આપને ખૂબ ખૂબ આવકારીએ છીએ ફરેણી ધામના આ હરિમંડપમાં. પુનઃ પુનઃ ધન્યવાદ. કાર્યક્રમને આગળ વધારતા વચનામૃતનું રહસ્ય લઈ અને આવી રહ્યા છે ફરેણી ધામના સત્સંગ મંડળના કુમાર. વચનામૃતનું રહસ્ય. સમર્થભાઈ જય સ્વામિનારાયણ. દીક્ષિત જય સ્વામિનારાયણ. પાર્થ જય સ્વામિનારાયણ. સમર્થભાઈ જય સ્વામિનારાયણ. શું વચનામૃત વાંચતા હતા? હા ભઈલા, નિયમ તો પૂરું કરવું જ પડે ને. હા મિત્ર, નિયમ તો સત્સંગનું આભૂષણ છે. શોભાડે સર્વ રીત સુ, પમાડે પ્રભુ તત્ક્ષણ. વાહ ભાઈ વાહ, કેવું પડે. દીક્ષિત, તે કયું વચનામૃત વાંચ્યું? મેં ગઢડા પ્રથમનું 33મું વાંચ્યું. આશરાનું? હા, 3 પ્રકારના આશરાનું. પાર્થ, તે કયું વાંચ્યું? મેં ગઢડા અંત્યનું 38મું. વાહ ભાઈ વાહ, સર્વોપરીપણાનું. સમર્થભાઈ તમે કયું વાંચ્યું? મેં ગઢડા પ્રથમનું 37મું વાંચ્યું. તો સાકાર નિષ્ઠાવાળા ભક્તની વાત આવી હશે કા? હા, શ્રીજી મહારાજના શબ્દો તો જુઓ. નારદજી જો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ના હોય તો તે અમને જરાય ન ગમે. અને જેના હૃદયમાં ભગવાનની આવી ભક્તિ હોય, કેવી ભક્તિ ખબર છે પાર્થ? જેનામાં આવી રીતની સમજણ હોય કે જેવા પ્રગટ ભગવાન પૃથ્વી પર બિરાજે છે અને જેવા ભગવાનના ભક્ત ભગવાનની સમીપ બિરાજે છે, તેવાને તેવા જ જ્યારે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ આ જ ભગવાન અને આ જ ભગવાનના ભક્ત સદા સાકાર જ છે. મહારાજ કે આવી નિષ્ઠાવાળા જે સંત, તેના પગની રજને તો અમે માથે ચડાવીએ છીએ. શ્રીજી મહારાજ પોતે એવા સંતના પગની રજને માથે ચડાવે છે. અરે શ્રીજી મહારાજ કે એને દુખવતા તકા તો મનમાં એ બીએ છીએ. અરે એના દર્શનને પણ અમે ઈચ્છીએ છીએ. વિચાર તો કરો, ખુદ ભગવાન એવા ભક્તના દર્શનની ઈચ્છા કરે છે. સાકાર નિષ્ઠાવાળા ભક્તમાં જ આવી તાકાત હોય છે. અરે મિત્ર, આવી નિષ્ઠા ના હોય ને પોતાના સાધનના બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તો તે નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્ર તરવાની છે તેવા મૂર્ખ છે. હલો પ્લીઝ સાવધાન. અમે નાના બાળકો જે કાંઈ બોલીએ છીએ તે જરા મન દઈને સાંભળજો પ્લીઝ. આ મનોરંજન નથી કરાવતા હો. આપણો બાપ સ્વામિનારાયણ એની આ પરાવાણી છે, પરાવાણી તે બોલીએ છીએ. કેવો સર્વોપરી ગ્રંથ હે? બીજા કોઈ ગ્રંથમાં આવી વાતો ન મળે. હા, કેવી સર્વોપરી આ વાત હે. પોતાના સાધનો ગમે તેટલા હશે, ઈ કઈ કામ નહીં આવે. પોતાની રીતે નદી તરવી હોય તો તરી જવાય, પણ બાપા આ તો સમુદ્ર તરવાનો છે. સમુદ્ર ઈ નો તરાય. નાવમાં બેસી જાવ તો આરામથી તરી જવાય. બસ આવી સાકાર નિષ્ઠા થઈ જવી જોઈએ. ઓહો, કેવી સર્વોપરી વાતો છે હે. ભાઈ આ તો ફિરંગીની તોપું છે. બીજાનું જ્ઞાન તો આની આગળ ફટાક્યા જેવું છે, ફટાક્યા જેવું. છેલ્લાનું 38મું, એમાં પણ આવી સર્વોપરી વાત આવી. જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને સર્વ જીવોના કલ્યાણના અર્થે આ પૃથ્વી વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે. તે જ તમારા ઈષ્ટદેવ છે ને તે જ તમારી સેવા અંગીકાર કરે છે. અરે હા, આવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અને અક્ષરધામને વિશે રહ્યા, એવા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ ભેદ નથી. એ બે એક જ છે. ઓહો, કેટલી ચોખ્ખી વાત મહારાજે કરી હે. પૃથ્વી એ જે સ્વરૂપ છે અને અક્ષરધામનું સ્વરૂપ બે એક જ છે, કાંઈ ફેર નહીં. લ્યો
આપણા બાપાના શબ્દો જ છે ને, એક એક શબ્દો તો જુઓ કેવા કિંમતી છે. પોતાના સાધને કરીને કલ્યાણ કોઈ દી નો થાય ને નો જ થાય. નાવ વિના કોઈ દિવસ સમુદ્ર તરી શકાય? મૂર્ખ કોઈ ને ઈ આ ધંધો કરે. અરે હા મિત્ર, એવા ભગવાનના પ્રતાપે કરીને કલ્યાણ ઈચ્છે તે તો નાવમાં બેસીને સમુદ્ર તરવાની ઈચ્છે તેવા ડાયા છે, ડાયા. માટે આવી સાકારપણાની નિષ્ઠાવાળો યથાર્થ ભગવાનનો ભક્ત છે. તેનું દર્શન તો ભગવાનના દર્શનને તુલ્ય છે અને એના દર્શન કરીને અનંત પતિત જીવનનો ઉદ્ધાર થાય છે. લ્યો વિચાર કરો. હા, આવા ભક્તની મોટાઈ કેવડે કીધી. અરે ભગવાન એના ચરણની રજ માથે ચડાવે, એને દુખવતા થકાવીએ, એના દર્શનને મહારાજ કે અમે ઈચ્છીએ. જેવી તેવી વાત છે, બ્રહ્માંડમાં ન મળે આવી પ્રત્યક્ષપણાની વાતો. આવી સાકારપણાની ને સર્વોપરીપણાની વાત છોકરાઓ તમને કોણે સમજાવી? અરે અમને તો ગળથુથીમાં જ આવું પવાય છે. વાહ ભાઈ વાહ. અમારા ગુરુ છે શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, આ સમગ્ર ઉત્સવના પ્રણેતા. એ શાસ્ત્રી સ્વામીની વાતો સર્વોપરીપણાની અને મહારાજની કેફ ભરેલી વચનામૃતના રહસ્યની વાતોની સીડી અમારા ઘરમાં વાગે છે. અને શાસ્ત્રી સ્વામીના ગુરુ એટલે કે અમારા દાદા ગુરુ શ્રી જોગી સ્વામી ધર્મપ્રસાદ દાસજી સ્વામી, એને તો સંપ્રદાય આખો જાણે છે. સંતો ભક્તો એમ કહે છે, જોગી સ્વામી તો વચનામૃતના પગી. વચનામૃત પર તો ભાઈ એની માસ્ટરી હતી, માસ્ટરી. હેલો પ્લીઝ, મારે જોગી સ્વામી વિશે થોડું બોલવાની ઈચ્છા હતી, ખાલી 5 જ મિનિટ. તો વિનંતી છે, મને પ્લીઝ 5 મિનિટ આપશો? હા હા રૂપમ, તારે શું બોલવું છે? બોલ, ખુશીથી બોલ. પરમ પૂજ્ય જોગી સ્વામીના કયા ગુણોની વાત કરવી? તેના દર્શનથી દુષ્કૃત નાશે, સ્પર્શથી પાપ નાશે. ખાલી એમના કોમળ હાથના સ્પર્શથી સર્વે પાપ, સર્વે સ્વભાવ નાશ થઈ જાય. એનો પ્રસંગ આપણા બાળ મંડળના સંચાલક પૂજ્ય અક્ષર સ્વામી જે કીર્તનનો ગાય છે તે જોગી સ્વામી સાથે 5 વર્ષ રહેલા છે. તેમણે તો ઘણું અનુભવ્યું છે. તેમણે મને જે પ્રસંગ કહ્યો હતો તે હું કહું છું. ભક્તો, અત્યારે જે સ્ટેજ પરથી કાર્યક્રમ રજૂ થઈ રહ્યો છે તે જરાય અતિશયુક્ત નથી. જે છે તે વાસ્તવિક છે. તો દિલપૂર્વક, મહિમાપૂર્વક સાંભળવા વિનંતી છે. મહિમાથી જે થાય છે તેનું ફળ આપણને ચોક્કસ મળે છે. અક્ષર સ્વામીએ કહ્યું કે અમે સાધુ થઈ ગયા પછી તુરત સાધુના ગુણો આવી જતા નથી. તેથી ઘણી વખત અમે નાના સંતો સાથે ઝઘડ્યા હોઈએ, દેહમાં આવી ગયા હોઈએ અને ક્રોધ શાંત ન થાય, મનમાં વેગ સમય નહીં. પછી અમે જોગી સ્વામી પાસે જઈને બેસીએ. કહેવાનું કાંઈ નહીં, ખાલી પાસે બેસીએ એટલે સ્વામી બાપા અમારા માથા ઉપર હાથ મૂકીને ગાલે હાથ ફેરવે. ત્યાં તો અમારી આંખોમાંથી આંસુડાની ધાર ચાલુ થઈ જાય. સ્વામીશ્રીના ગાદલાના ઉછાળમાં આંસુડા પડવા માંડે અને અમારા પાપ ધોવાઈ જાય અને અમે એકદમ ચોખ્ખા થઈ જાય. અમને અમારી ભૂલ ઓળખાઈ જાય, એકદમ પશ્ચાતાપ થાય ને શાંતિ થઈ જાય. એના કોમળ હાથ, લાંબી આગળીઓ, એના સ્પર્શ માત્રથી જ અમે કૃતાર્થ થઈ જાય. પછી તો એ અમારો હાથ પોતાની છાતી માથે રાખે, ત્યાં તો અંતરમાં ટાઢો શેરડો પડી જાય અને અમારો અહંપણાનો દોષ ગોત્યોય જડે નહીં. આવી રીતે ખાલી એના સ્પર્શ માત્રથી જ દોષો દૂર થઈ જાય, જે અમે અનુભવ્યું છે. આ અનુભવની વાત અક્ષર સ્વામીએ બહુ સરસ કરી. તો મિત્રો, અનુભવની આ વાત આપણા હૃદયમાં કેવી સ્પર્શી ગઈ? વાહ ભાઈ વાહ. આપણા ગુરુજીએ શિબિરમાં જોગી સ્વામીની વાત બહુ સરસ કરી હતી, જે મેં સીડીમાં સાંભળી છે. તેને હું મારા શબ્દોમાં રજૂ કરું છું. જોગી સ્વામી પીપળાણામાં બપોરે જમીને કથા કરતા હતા. ત્યાં ગળવાવ ગામના મોહનભાઈ ભૂતને લઈને તેના સગા સંબંધી આવ્યા. મેં સ્વામી બાપાને વાત કરી કે મોહનભાઈને કેન્સર થયું છે, તે આશીર્વાદ દ્યો. સ્વામીશ્રી 2 મિનિટ આંખો વીંચી ગયા. બધા શાંતિથી બેઠા. પછી સ્વામી બાપાએ આંખો ખોલીને કહ્યું કે જાઓ, મટી જશે. પછી એ લોકો ગયા. પછી આપણા ગુરુજીએ પૂછ્યું કે સ્વામી બાપા, તમે તો તુરંત આશીર્વાદ આપી દો છો, આજે કેમ 2 મિનિટ આંખો વીંચી ગયા? સ્વામી બાપા કહે, આ કેસ બચે તેમ જ નથી. પછી અમે અમારી વૈરાગ્ય રૂપી શક્તિને પૂછ્યું કે બોલ, તું મટાડી શકીશ? તેણે ના પાડી દીધી. પછી ધર્મને પૂછ્યું, તેણે પણ ના પાડી. તેમ ભક્તિને, આત્મનિષ્ઠા વગેરે ગુણોને પૂછ્યું તો બધાએ ના પાડી કે એમાં અમારું કામ નથી. પછી અમે અમારી અન્યથા કરતું શક્તિથી કહી દીધું કે જાઓ, મટી જશે. વિચાર કરો, કેવડી શક્તિ! અને મટી પણ ગયું. એ હજી મોહન બાપા હળિયું કાઢે લ્યો. આ કોઈ દંત કથા નથી, વાસ્તવિક બનેલા પ્રસંગો છે. બધાએ નજરે જોયેલી વાતો છે. આવી વાતો તો હજારો છે. અરે રૂપમ, એમણે તો હજારો જીવને સ્વામિનારાયણ ભગવાન પાસે બેસતા કરી દીધા, બેસતા. અરે એ સામર્થ્ય કેવડી હે રૂપમ! તે મને વાત કરી હતી પેલા વંથલીના વોરા અને જોગી સ્વામીએ દર્શન દીધા હે. અરે ઈ તો કે
હા સમર્થ, વંથલી ગામના જયેન્દ્રભાઈ ત્રાંબડિયા એ આપણા ફરેણી ધામના ટ્રસ્ટી છે. એમના દાદા રવજીભાઈ તે સવારે 7 વાગ્યે દુકાને આવીને અગરબત્તી કરીને સૂતા સૂતા કીર્તન ગાતા હતા અને જોગી સ્વામી શ્રીજી મહારાજને અને સંતોને લઈને આવ્યા ને રવજીભાઈને વિમાનમાં બેસાડી ધામમાં લઈ ગયા. તે પ્રસંગ બાજુની દુકાનવાળા હોરાએ નજરે જોયો અને તે હોરાની દુકાને જોગી સ્વામી ઘણી વખત ખરીદી માટે આવતા, તેથી તે જોગી સ્વામીને તુરંત ઓળખી ગયો. તેથી તે હોરાએ રવજી બાપાની ઘરે જઈને બધી વાત કરી કે આખી બજારમાં બાવાઓ સમાતા નહોતા, ઘણા બધા બાવાઓ હતા અને પીપળાણા વાળો જોગી બાવો આગળ હતો અને એક રૂપાળો આદમી હતો. સોનાની પાક પહેરી હતી ને સોનાની લાકડી હાથમાં હતી ને તેજ નીકળતું હતું તેજ ને રવજી બાપાને વિમાનમાં બેસાડીને લઈ ગયા. એ મેં નજરે જોયું છે. જોગી બાવો એક ઓળખાતો, બાકી બધા તો અજાણ્યા હતા. આમ ઈ હોરાએ નજરે જોયેલી વાત કરી હતી. આવા આપણા સ્વામી બાપા હતા અને એના કૃપાપત્ર આપણા ગુરુ શાસ્ત્રી સ્વામી. તેની સામર્થ્યની એક વાત કરું. ના હો, એ રેવા દેજે. ખબર છે આપણા ગુરુની રુચિની તને. એના વખાણની કાંઈ વાત કરીએ એને નહીં ગમે, તરત તને હેઠો બેસાડી દેશે, કહેશે બસ લ્યો બેસી જાઓ, આમ કહી દેશે. એની રુચિ ઓળખવી જોઈએ. નાનુભાઈ ભરાડ ઘણી વખત જોગી બાપાની વાતો કરે તો બહુ રાજી થતા. એક જ વખત અરખમાં આવીને ગુરુજીની એકાદ કડી બોલ્યા ત્યાં તો માઇક લઈ લીધું ને બેસાડી દીધા હેઠા. બચાડા કેવા શરમાઈ ગયા. હા, ગમે એવા કવિ હોય, સંગીતકાર હોય કે ગમે તેવા હોદ્દેદાર હોય, તેને સ્પષ્ટ કહેવામાં કોઈનાથી દુબાઈ નહીં. માટે ગુરુજીના વખાણની વાત નહીં કરવાની, એને જીવમાં સમજી રાખવાની. જોગી સ્વામીની જેટલી વાત કરવી હોય એટલી કરવા દેશે. એમાંય રાજી ને રાજી, કેમ કે એમનામાં અજોડ ગુરુ ભક્તિ છે. ગુરુ ભક્ત તો ઘણા જોયા હશે, પણ આવા ગુરુ ભક્ત નથી જોયા. કેવી ગુરુ નિષ્ઠા, કેવો ગુરુનો કેફ! અરે એની રગે રગમાં ગુરુનો કેવો મહિમા ભર્યો. સ્વામી બાપાની વાત કરે ત્યાં તો એમની છાતી ફાટમ ફાટ થઈ. આ હા હા હા, કેટલી વખત તો ગુરુના મહિમાની, ગુરુના કેફની વાત કરતા કરતા ભાવમાં આવીને આંખોમાંથી આંસુડા પડવા માંડે. આ બધું આપણે નજરે જોયેલું છે. તેથી જ તો તેમના ઉપર સ્વામી બાપાની સંપૂર્ણ કૃપા વરસી છે અને આપણને સ્વામી બાપાના સંપૂર્ણ દર્શન એમનામાં થાય છે. તો સારું, એમની રુચિમાં રહીને આપણે એમને રાજી કરીશું. મારે તો બસ એમના મહિમાના 2 પ્રસંગ કેવા હતા, પણ કાંઈ નહીં, તે રાજી તેમાં આપણે રાજી, બસ. પણ સમર્થ, તો હું સ્વામિનારાયણ મહામંત્ર ફરેણીનો મહિમા કહું? હા રૂપમ, તું ફરેણી ધામનો મહિમા કે. અરે એમાં તો એને હિહોરો આવશે, હિહોરો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ સરસ. વચનામૃતના રહસ્યની સુંદર મજાની વાતો ફરેણી સત્સંગ મંડળના કુમારોએ ભાઈઓ કરી. અઢળક અભિનંદન. સરસ મજાની આ એક કથા વચનામૃતની અને એવી સરસ મજાની વાતો કરી. આ મિત્રોમાં કેટલા સાત્વિક, શુદ્ધ અને પવિત્ર ઉચ્ચ વિચારો હતા. વચનામૃત વિશેની સુંદર મજાની વાતો, સરસ મજાનો ગુરુ મહિમા રજૂ કર્યો. ખૂબ ખૂબ અભિનંદન. સ્વામિનારાયણ ધર્મ સિવાય આટલી સરસ, પવિત્ર, શુદ્ધ અને સાત્વિક વાતો બીજી ક્યાં જોવા મળશે? સુંદર મજાનું એમને રજૂઆત કરી. બાળકોએ દિવસો સુધી અથાગ મહેનત કરી અને આ કૃતિઓ તૈયાર કરી છે. આપ સૌ એને રસપૂર્વક માણી રહ્યા છો અને જ્યાં જ્યાં જરૂર જણાય, જ્યાં આપને અંતરનો ઉમળકો આવે ત્યાં ચોક્કસથી તાળીઓનો ગડગડાટ એ રણકો બોલાવી દેવાનો છે, એવી મારી આપને વિનંતી છે. સુંદર મજાનું વચનામૃત કથા ચાલી રહી છે. કથામાં આપ સૌ કથા સમય દરમિયાન સરસ રસપૂર્વક એ સાંભળી રહ્યા છો. કાર્યક્રમને આગળ વધારવા જઈ રહ્યા છીએ. એક સુંદર મજાની નાનકડી બાળ વાર્તાલય અને એક નાનકડું બાળક ફરેણીધામ સત્સંગ મંડળનું આપની વચ્ચે રજૂ થાય છે. એ વામન હોવા છતાં વિરાટ વાતો કરશે
એ જ્ઞાન અને વિજ્ઞાનની વાતો કરશે, એ ધર્મ અને ચિંતનની વાતો કરશે, એ મોટેરાઓને ગમે નાનેરાઓને રૂચે એવી વાતો કરશે. તો રજૂ કરીએ છીએ ફરેણીધામ સત્સંગ મંડળનો એક નાનકડો સુકુમાર. તાળીઓના ગડગડાટથી એમને વધાવી લો. જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય ગુરુજી તેમજ વાલા સંતો તેમજ વાલા હરિભક્તો સૌના ચરણમાં કોટી કોટી વંદન. જુવા ગામનો એક ચક્કુ હતો, એ મારા જેવડો હતો. એના મમ્મી દિવાળીના દિવસે સોનાના ઘરેના પહેરાવીને મંદિરે લઈ ગયા. મમ્મી પ્રદક્ષિણા કરતી હતી. ચક્કુ રમતો હતો. રમતો રમતો બહાર ગયો. ત્રણ ચોક્યાકથી આવીને મોઢું દબાવીને ડુંગરની ખીરમાં લઈ ગયા. પછી બધા ઘરેના ઉતારી લીધા. પછી મારવા હાટું તરવાલ ઉગામી. પરંતુ ચક્કુ એકલું જ બોલ્યું, એ દયાળુ ભગવાન મારી રક્ષા કરો. ત્યાં તો સ્વામિનારાયણ ભગવાન હાથીની અંબારી ઉપર બેસીને આવ્યા. પણ બધા ચોરને પકડીને ઝાડવે બાંધી દીધા. પછી તો ચક્કુને બધા ઘરેના લઈ લીધા. પણ ભગવાને ચક્કુને પહેરાવ્યા. કેરે કંદોરો બાંધ્યો, પગમાં ઝાંઝા પહેરાવ્યા. એ બધું પહેરાયું. ભગવાન આજે ભક્ત બની ગયા. ભક્ત આજે ભગવાન બની ગયા. કેવા દયાળુ ભગવાન, એવા જ દયાળુ ભગવાન આપને મળી ગયા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, બોલો સ્વામિનારાયણ ભગવાનની. ખૂબ સરસ. નાનકડું બાળક સરસ મજાની વાતો કરી ગયો પોતાની કાલી ઘેલી ભાષામાં. અને આવી સરસ મજાની કાલી ઘેલી ભાષા જ મારા ભગવાનને ગમે છે. સરસ એમણે વાતો કરી. એ ફરેણીધામ સત્સંગ મંડળનો બાળક છે, હારિત રતનપરા એ બાળકનું નામ છે. સુંદર ઉચ્ચ સંસ્કારિત વિચારોને વંદન કરીએ. આજનો કાર્યક્રમ આપ સૌ માટે અવર્ણનીય બની રહે, અલૌકિક બની રહે, અને એમ કહું તો સપનાતીત બની રહે, ક્યારેય ન માણ્યો હોય એવો કરવા માટે અમારા બંને ગ્રુપ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખીરસરા, શ્રી નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને અમારા નાના સ્વામી સરજુ ભગત, અન્ય મિત્રો જે વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરે છે. અને સ્વામિનારાયણ ગુરુકુળ ખીરસરા વિદ્યાધામ છે એ તો શક્તિના સર્વરમાં ઉગેલી ભક્તિની પોયણી છે. એવા સંસ્કારી વિદ્યાર્થીઓ. ફરેણીનું જે મંડળ છે સત્સંગ મંડળ, એ પણ અભિનંદન ક્ષમ્ય છે. એ પણ સુંદર મજાની જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે. બંને સંસ્થાઓ આમ તો ભગીની સંસ્થાઓ કહી શકાય. કાર્યક્રમને આગળ વધારવા જઈ રહ્યા છીએ. એક આમંત્રણ ગીત લઈ અને વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખીરસરાના સંસ્કાર કુમારો, વીર કુમારો આપની વચ્ચે આવી રહ્યા છે. શબ્દો કંઈક આવા છે, પધારો ફરેણીધામ. તો ચાલો એ નાનકડા કુસુમને માણીએ એમના જ શબ્દોમાં. આવ્યો મહોત્સવ ફરેણી ધામ, આનંદ મારે અંગો અંગમાં. આવ્યો મહોત્સવ ફરેણી ધામ, આનંદ મારે અંગો અંગમાં. રાજી કરવા છે શ્રી ઘનશ્યામ, આનંદ મારે અંગો અંગમાં. રાજી કરવા છે શ્રી ઘનશ્યામ, આનંદ મારે અંગો અંગમાં. આવ્યો મહોત્સવ ફરેણી ધામ, આનંદ મારે અંગો અંગમાં. આવ્યો મહોત્સવ ફરેણી ધામ, આનંદ મારે અંગો અંગમાં.
ઈસવીસન 2011 19 થી 25 ડિસેમ્બર આનંદ મારે અંગો અંગમાં 19 થી 25 ડિસેમ્બર આનંદ મારે અંગો અંગમાં વચનામૃતની રે સપ્તાહ થાશે કથા સુણજો નરવા આનંદ મારે અંગો અંગમાં હે આવ્યો મહોત્સવ ફરેણી ધામ આનંદ મારે અંગો અંગમાં મહામંત્રની છે અખંડ દૂત અભિષેક અન્નકૂટ શ્યામ આનંદ મારે અંગો અંગમાં 108 કુંડીનો થાશે જગન રૂડો સુખધામ આનંદ મારે અંગો અંગમાં હે આવ્યો મહોત્સવ ફરેણી ધામ આનંદ મારે અંગો અંગમાં સંહિતા પારાયણ દિવ્ય મહાપૂજા કરો સંત પૂજન તમામ આનંદ મારે અંગો અંગમાં બાલ યુવા મહિલા મંચ થાશે પ્રદર્શન પૂરણ કામ આનંદ મારે અંગો અંગમાં હે આવ્યો મહોત્સવ ફરેણી ધામ આનંદ મારે અંગો અંગમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે યોજાશે જમશે જમાવટ આનંદ મારે અંગો અંગમાં સમાજ સેવાના કામો રચાશે જ્ઞાન ધ્યાન માણશું તમામ આનંદ મારે અંગો અંગમાં હે આવ્યો મહોત્સવ ફરેણી ધામ આનંદ મારે અંગો અંગમાં રાજી કરવા છે શ્રી ઘનશ્યામ આનંદ મારે અંગો અંગમાં હે આવ્યો મહોત્સવ ફરેણી ધામ આનંદ મારે અંગો અંગમાં હે આનંદ મારે અંગો અંગમાં ખૂબ સરસ. આવ્યો મહોત્સવ ફરેણી ધામ આનંદ મારે અંગો અંગમાં. અહીં જોઈ રહ્યા છીએ સભામાં તમામ હરિભક્તોના મુખ પર અઢળક આનંદ પથરાઈ રહ્યો છે. ફરેણી ધામ આવા સુંદર મજાનો કાર્યક્રમ, આવું પંચનામૃતની કથા, રાત્રિના આવા સરસ મજાના અદ્ભુત કાર્યક્રમ, સરસ સંતોનું મિલન, સંતોનું સાનિધ્ય અને આશીર્વાદ, આચાર્યશ્રીની સતત ઉપસ્થિતિ અને એમના આશીર્વાદ, સંતો અને ભક્તોની મહેક ખરેખર ખૂબ વંદન લાયક છે.
આ સુંદર મજાનું ગીત સાંભળી અને મનહરભાઈ ગોધાણી બળેલ પીપળિયાથી ઉપસ્થિત છે. એમના તરફથી 500 રૂપિયા ખુશી ભેટ સ્વરૂપે. સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ આપના પર સતત રહે અને અમે વંદન સાથે આભાર સાથે એમનો સ્વીકાર કરીએ. પુનઃ પુનઃ આપનો આભાર. કાર્યક્રમને આગળ વધારી રહ્યા છીએ. ફરેણી ધામના સત્સંગ મંડળના મિત્રો સુંદર મજાનું એક સમૂહ રૂપક લઈને આવે છે, જેમના થીમ ભાવિક ભક્તોની ભેટણ લીલા એવો છે. ચાલો એ યુવાનોને મન ભરીને માણી લઈએ. અરે બેટા હરિત, આટલી બધી ઉતાવળથી ક્યાં ભાગ્યો? અરે દાદા, હું જાઉં છું સ્વામિનારાયણ મહોત્સવમાં. પણ બેટા ઘડીક તો બેસ મારી પાસે. અરે મારા દાદાજી, મને જલ્દી જવા દો એ મંત્ર મહોત્સવમાં. પણ બેટા આટલો બધો અધીરો થાય છે તે એ મહોત્સવમાં એવું બધું શું છે, ક્યાં છે અને શેનો છે એ મંત્ર મહોત્સવ? અરે દિગ્વિજયભાઈ, આપણા દાદાજીને એટલી ખબર નથી. અરે 5 વર્ષ થયા આપણા સ્વામીજી જાંગીના વગાડી રહ્યા છે અને દાદાજી તમને એટલી ખબર નથી. અરે બેટા દિગ્વિજય, મને કાંઈ ખબર નથી. તું જલ્દી એ બધી વાત કરી દે. અરે દાદાજી, સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ છે ને તે ફરેણી ગામમાં થઈ રહ્યો છે. પણ ફરેણી ગામમાં આવડો મોટો મહોત્સવ શા માટે? સહજાનંદ સ્વામીએ ફરેણી ગામમાં વિશાળ સભામાં ઊંચો હાથ કરીને જાહેર કર્યું કે આજથી અમે અમારું સાચું નામ જાહેર કરીએ છીએ કે અમારું નામ સ્વામિનારાયણ છે. આજથી બધાએ સ્વામિનારાયણ નામનું ભજન કરવું. પહેલાં આપણો ઉદ્ધવ સંપ્રદાય ગણાતો હતો. આજના દિવસથી ફરેણી ધામથી સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત થઈ. વાહ રે વાહ, ફરેણી ધામ તો સર્વોપરી ધામ છે. હા, બિહારીલાલજી મહારાજે એટલે જ તો લખ્યું છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આ જગનાય એક. સર્વોપરી નામ આ ફરેણી ધામમાં પ્રગટ થયું. તેથી આ દિવસે બધા ભક્તોએ આનંદ વ્યક્ત કરવા એકબીજાને ભાવથી ભેટવું એવી આજ્ઞા અમારા ગુરુજીએ ખાસ કરી છે. તો આજે આટલા બધા બાળકો ભેગા થયા છો તો બબ્બેની જોડી થઈ જાઓ ને એકબીજા ભાવથી ભેટી લ્યો, જેથી ગુરુજીની આજ્ઞા પડી જાય અને મને તમારી ભેટણ લીલાના દર્શન થઈ જાય. પણ તમે સંખ્યા એકી છો તો કોઈ એક વ્યક્તિને જોડ નહીં મળે. હા, એ તો જેના જેવા ભાગ્ય તેને ભેટવાનો લાભ નહીં મળે. તો ચાલો ચાલો પેલા બધા ગોળ રાઉન્ડમાં ગોઠવાઈને ગોળ રાઉન્ડ ફરો અને હું જ્યારે સ્વામિનારાયણ ભગવાનનો જયનાદ કરું ત્યાર પછી ફટાફટ એકબીજાએ પોતાની જોડી ગોતીને ભેટી લેવું. ચાલો ગોળ રાઉન્ડ ફરો. બોલો સ્વામિનારાયણ ભગવાનની વાહ રે વાહ, આપણે જોડ મળી ગઈ. આપણે મળી ગઈ. હરિદ્રય
હારી આઉટ હારી આઉટ હારી આઉટ. હાય હો બાપરે, મારી જોડે કોઈ નહીં, આ દુનિયામાં મારું કોઈ નહીં, હું એકલો જ થઈ ગયો, મારે કોઈ ભક્તને ભેટવાનું નહીં. હરિત આઉટ, હરિત આઉટ. હું કાંઈ આઉટ નથી, હું કાંઈ રહી ગયો નથી, મેં જોડ ગોતી લીધી છે. કોણ છે તારી જોડ? હે સ્વામી, મારા ગુરુજી, આજે મારી જોડ કોઈ નથી, આજે મારું કોઈ નથી, પણ મને વિશ્વાસ છે તમે મારા મિત્ર બની મારી જોડ થશો. તમે દયાળુ છો, તમે એકદમ સરળ છો. કેમ સ્વામી? મારે તમને ભેટવું છે સ્વામી, તમે મારી જોડ થશો ને સ્વામી? બધા મિત્રો ભેટ્યા છે તો હું ભેટ્યા વગર રહી જઈશ. મારે તમને ભેટવું છે સ્વામી, પ્લીઝ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ખૂબ સરસ, ખૂબ ખૂબ સુંદર મજાની રજૂઆત કરી. તમામે તમામ સત્સંગ મંડળના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. આ રીતે સુંદર મજાનો જીવંત અભિનય કર્યો. આ રીતને અભિનંદન. બસ જોડ શોધવાની વાત છે. ઈશ્વર ગુરુ સ્વરૂપે આપણી વચ્ચે રહેલા જ છે. હારી જેવી ભાવના લઈ અને એને ભેટવા જઈશું તો એ આપણને એનામાં સમાવી લેશે, કેમ કે ભગવાન હંમેશા ભક્ત વત્સલ છે. સુંદર મજાનું રૂપક રજૂ કર્યું. ફરી આ ફરેણી સત્સંગ મંડળના સુસંસ્કારી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. અહીં જે વિદ્યાર્થીઓ યુવકો કલા રજૂ કરી રહ્યા છે એની કદર થઈ રહી છે. અન્ય હરિભક્ત ભાઈ શ્રી લલિતભાઈ આદેશણા ઉપસ્થિત છે. એમના તરફથી 251 રૂપિયા ભેટ સ્વરૂપે મળે છે. તાળીઓના ગડગડાટ સાથે આપણે એને સ્વીકારી લઈશું. એવા જ હરિભક્ત ભાઈ શ્રી વિનોદભાઈ જાદવ શ્રીજી મેડિકલ મેંદરડા અમારી વચ્ચે ઉપસ્થિત છે. 1000 રૂપિયાની ભેટ મળે છે. તાળીઓના ગડગડાટ અને વંદન સાથે એમને સ્વીકારીએ. હિંમતનગરથી ગોવિંદભાઈ મિસ્ત્રી ઉપસ્થિત છે. ભાઈ શ્રી ગોવિંદભાઈ મિસ્ત્રી તરફથી 500 રૂપિયા ભેટ સ્વરૂપે મળે છે. તાળીઓના ગડગડ સાથે એમનો સ્વીકાર કરીએ. ખૂબ સરસ. આ તમામે તમામ 3 હરિભક્તો ઉપર હરિની આવી જ કૃપા રહે અને અન્ય હરિભક્તો મિત્રો આપની પાસે પણ કંઈ સંપત્તિ હોય, આપ પણ આપવા લાયક છો, હાથ લાંબો કરી શકો છો. અમારા વિદ્યાર્થીના વિકાસમાં, યુવક મિત્રોના વિકાસમાં એ ચોક્કસથી ઉપયોગમાં થશે. હવે કાર્યક્રમના દોરને ધીમે ધીમે આગળ વધારીએ છીએ. સુંદર મજાનું નૃત્ય ઉત્સવ ગીત લઈ અને વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખીરસરાના ઋષિકુમારો આપની સમક્ષ ઉપસ્થિત થાય છે. પડદો ખુલે એટલે સીધો તાળીઓનો ગડગડાટ થાય. તાળીઓનો ગડગડાટ થાય એટલે અમારા ઋષિકુમારોના હૈયા પુલકિત થાય. હૈયા પુલકિત થાય એટલે આનંદમાં આવી જાય અને તન ને મનની તમામ પાંખડીઓ ખીલી જાય અને સુંદર મજાનું સ્ટેજને ફરેણી ગામને ગજવી નાખે એવું નૃત્ય કરે છે. તો રજૂ કરીએ છીએ વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળના
ઋષિ કુમારોનું સુંદર મજાનું ઉત્સવ ગીત. अपार कहता ब्रह्मा था के सर्वोपरि रिझा आवार सर्वोपरि रिझा आवार तोता न करी राखे राखे अहो हमारा भाग्य अपार कहता ब्रह्मा था के સાથે વાલો ઘડી ઘડી આવે અવનવા આનંદ ઉત્સવ લાવે સંતો સાથે વાલો ઘડી ઘડી આવે અવનવા આનંદ ઉત્સવ લાવે ઉત્સાહ આણે અપરંપાર ઉત્સાહ આણે અપરંપાર મીઠો પ્રેમનો जमावे रे अहो हमारा भाग्य अपार कहता ब्रह्मा था के अहो हमारा भाग्य अपार कहता ब्रह्मा था के सहजानंद पार न आवे अनंत ईश्वरो शीश नमावे आ सहजानंद पार न आवे अनंत ईश्वरो शीश नमावे राजाधिराज सर्वाधार राजाधिराज सर्वाधार अमने अहो हमारा भाग्य अपार कहता ब्रह्मा था के अहो हमारा भाग्य अपार कहता ब्रह्मा था के नाचो कूदो आज थाक न लागे मारो वाली डोहैये झूम जमावे मारो जन्म सफल आवार मारो जन्म सफल आवार भैया ने हरि बहु भावे नाचो कूदो आज थाक न लागे ખૂબ સરસ, ખૂબ ખૂબ અભિનંદન. સુંદર મજાનું નૃત્ય ગીત રજૂ કર્યું.
આજના ઉત્સવના આ આનંદના ભાગરૂપે અમારા વિદ્યાર્થીઓને નાનકડી પેશકશ હતી. તમામ વિદ્યાર્થીઓને પુનઃ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અન્ય એક હરિભક્ત મહેમાન શ્રી ડૉક્ટર ત્રંબકેશ્વર સાહેબ ઉપસ્થિત છે. એમના તરફથી 500 રૂપિયા ભેટ સ્વરૂપે મળે છે. વંદન સાથે એમનો સ્વીકાર કરીએ. વાલા ભક્તજનો, આવા શ્રોતાઓ સ્વરૂપે ઉપસ્થિત દાતાઓ જે ભેટ આપે છે તો તાળીઓના ગડગડાટથી એમને વધાવી લેવા જોઈએ. એનો ઉત્સવ બેવડાઈ જાય. 501 રૂપિયા શ્રીજી મેડિકલ મેંદરડા વિજયભાઈ તરફથી, 100 રૂપિયા રામાણી દિનેશભાઈ સુરત એમના તરફથી, 100 રૂપિયા ગિરીશભાઈ એમના તરફથી ભેટ સ્વરૂપે મળ્યા. વંદન સાથે એમનો સ્વીકાર કરીએ છીએ. વિશ્વ જ્યારે અશાંતિઓમાં ઘેરાઈ રહ્યું છે, ચારે બાજુ દુઃખ, દર્દ, વિટંબનાઓનો સામનો કરી રહ્યો છે, આતંકવાદ, ભ્રષ્ટાચાર, ભૂખ અને ભ્રષ્ટાચાર એને ભરડો લઈ લીધો છે, ત્યારે આવા કલુષિત વાતાવરણમાં કમળ કઈ રીતે ખીલવવા? તો ઈશ્વરને એક પ્રાર્થના કરી લઈએ. આજના પવિત્ર દિને પરમ અસ્તિત્વને પ્રાર્થના. વિશ્વભરના તમામ પતંગિયા અમારા આંગણે આજે આ ફરેણીનું સ્ટેજ શોભાવવા માટે. વિશ્વભરના તમામ પતંગિયા અમારે આંગણે, પૃથ્વી પરના બધા જ ફૂલો અમારી ડાળીએ, બ્રહ્માંડ પરના તમામ શ્રેષ્ઠ વિચારો અમારા ચિત્તમાં. સુંદર કાર્યક્રમ એક પછી એક વહેશે. કાર્યક્રમની આ સુરગંગા આમ જ વહેતી રહેશે. સુંદર મજાની ફૂલ ગુલાબી ઠંડી, આવો સરસ મજાનો સમિયાણો આવા સરસ કલાકારો દ્વારા, નાના બાળકો દ્વારા સુંદર કાર્યક્રમ રજૂ થાય અને આપના જેવા સુગ્ન અને વિદ્વાન શ્રોતા પ્રેક્ષકજનો સૌને ફરી ફરી વંદન સાથે આવકારું છું. રતિભાઈ જાદવજીભાઈ ટાંક જ્યાં હોય ત્યાંથી ગેટ પાસે જાય. શ્રી સ્વામિનારાયણ મંત્ર મહોત્સવનું આ કાર્યક્રમ જે આપણો મંત્ર મહોત્સવ વચનામૃત કથા છે એમનું સંસ્કાર ચેનલ પર લાઈવ ટેલિકાસ્ટ થાય છે. વિશ્વના અનેક ભક્તો પ્રત્યક્ષ રૂપે જે જોવે છે એ અને પરોક્ષ રૂપે ભગવાન શ્રીના આ મહોત્સવનું દર્શન કરી રહ્યા છે. અહીં હું આ સંસ્કાર ચેનલને વંદન કરું છું. એમના ટેકનિશિયન્સ, કેમેરામેન, એમના સાઉન્ડ, પરબ સાઉન્ડ, ધોરાજીનું સુપ્રસિદ્ધ, લાઇટની સરસ મજાની આટલી રોશની, તમામ ટેકનિશિયન્સ જે પડદા પાછળ રહીને સુંદર મજાનું કામ કરે, નેપથ્યે રહીને કામ કરે છે, ફરી આ વિરલાઓને બિરદાવીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ. કાર્યક્રમની આ ગંગા યમુના નદીના પ્રવાહની જેમ વહી રહી છે. એમાં હમણાં જ થોડી વાર પહેલા આપે ઉત્સવ ગીત માણ્યું. ફરેણી ધામના સત્સંગ મંડળના યુવાનો આચાર સંહિતા સ્વરૂપે સુંદર મજાની એક નાટિકા રજૂ કરવા જઈ રહ્યા છે. તો ચાલો માણીએ આ સુંદર મજાની નાટિકા. આચાર સંહિતા રજૂ કરે છે ફરેણી ધામનું સત્સંગ મંડળ. અરે જલ્દી કરો ને યાર, પેટમાં કેવી ભૂખ લાગી છે. પેટમાં જુવા બોલે છે. અરે હનુમાન દાદા કૂદે છે. જુઓ આ હોટલ આવી. અરે અહીંયા તો પીઝા, આમલેટ, સેન્ડવિચ, વાહ બધું જ મળે છે. ચાલો જલ્દી કરો. બાળકો ચાલો,
જે પસંદ પડે તે ખાઈ શકું છું, પણ અદલ બદલ જોઈ લ્યો, બધા આવી ગયા છે ને? કોઈ બાકી તો નથી ને? પણ સર, દીક્ષિત નથી આવ્યો લાગતો. કેમ? તેની તબિયત નથી બરાબર? તપાસ કરો. ના સર, એવું નથી. તેની તબિયત તો સારી જ છે, પણ તે મને કહેતો હતો કે હું હોટલનું નહીં ખાઉં અને માંસાહાર નહીં કરું. લેતા આવો એને, હું એનો શિક્ષક છું. હું કહીશ તે બધું જ કરશે. માફ કરજો સર, હું હોટેલમાં જમી નહીં શકું. કેમ? અમારા ગુરુજી પાસે મેં પ્રતિજ્ઞા લીધી છે, માંસાહાર નહીં કરું તેમજ હોટેલમાં નહીં ખાઉં. તો યાત્રા દરમિયાન તું શું ખાઈશ? તો પછી આપણા બધાના મગજ ખાશે. હા, ખાશે આપણા દિમાગ. બીજું શું? લે દીક્ષિત, મારું માન રાખીને જમી લે. સર, 1 મિનિટ ઊભા રહો, મારા પ્રશ્નનો જવાબ આપો, પછી ચોક્કસ જમીશ. હા પૂછો, જરૂર પૂછો. શું છે પ્રશ્ન? સર, હું પૂછીશ તો તમને ખરાબ તો નહીં લાગે ને? નહીં નહીં, નિશ્ચિત થઈને પૂછ. સર, તમારા બચ્ચાની કતલ કરી તમે તેનું માંસ ખાઈ શકો છો? અરે દીક્ષિત, તું શું બકે છે? ગાંડો તો નથી થઈ ગયો ને? આ બિચારા મૂંગા પશુ પક્ષીના બચ્ચાને મારીને આ ખાવું એ તેના જેવું જ લાગે છે. એક્સક્યુઝ મી, જીવતા પશુ પક્ષી થોડા મારીએ છીએ? અમે તો મરેલા પશુ પક્ષીનું માંસ ઉપયોગમાં લઈને જ બધું બનાવીએ છીએ અને તેને ખાવા આપીએ છીએ. તો મેનેજર સાહેબ, અમારું શરીર કઈ કબ્રસ્તાન થોડું છે કે તેમાં મરદાને દફનાવ્યા કરીએ. અમે સંસ્કારી મનુષ્ય છીએ, કઈ જાનવર નથી. પરંતુ દીક્ષિત, તું જાણતો નથી, શક્તિ માટે માંસાહાર ઉત્તમ ખોરાક છે. સર, તે વાત તદ્દન ખોટી છે. હાથી, ગેંડા, ઘોડા કોઈ માંસ નથી ખાતા, છતાં કેવી તાકાત છે તેનામાં. ઠીક છે બેટા, તો તું આમલેટ ખાઈ લે. ઈંડાને તો લોકો શાકાહારી કહે છે ને? ઈંડા થોડા ઝાડવા ઉપર ઉગે છે સાહેબ. વાહ દીક્ષિત વાહ. રઘુ, દીક્ષિત માટે શાકાહારી ભોજનની ડીશ લઈ આવ. નહીં સર, એની પણ જરૂર નથી. હું તો મારી માના હાથે બનાવેલી પવિત્ર રસોઈ જ જમીશ. અરે દીક્ષિત, અમારું રસોડું તો જોઈ લે, કેટલું ચોખ્ખું છે, એકદમ ક્લીન છે, ક્લીન. મેનેજર સાહેબ, એવી વાત નથી. ચોખાઈ અને પવિત્રમાં ઘણો જ ફેર છે. અને તમારા રસોઈયામાં મારી માં જેવું દિલ, તેના જેવા સંસ્કાર અને મારી માં જેવી મમતા છે? બોલો સર, મારી માં તો નાઈ ધોઈ પવિત્રપણે થઈને કીર્તનો બોલતા બોલતા રસોઈ કરે છે. હે? કેવા કીર્તનો બોલે છે? મારે ઘેર રે જો રે રસિયા રંગ ભર રામતા, મારે ઘેર રે જો રે રસિયા રંગ ભર રામતા, જે રે જોઈએ તે આણી આણી આપો, જે રે જોઈએ તે આણી આણી આપો, મેવા મીઠાય પ્રભુ જમતા રે રસિયા રંગ ભર રામતા, રસિયા રંગ ભર રામ. આવી રીતે કીર્તન ગાતા ભગવાન અને ભક્તને જમાડવા છે એવી ભાવનાથી રસોઈ બનાવે છે ને ભગવાનને થાળ ધરીને અમને એવી મમતાથી જમાડે છે. તો આવી મમતા તમારી પાસે છે? સોરી દીક્ષિત, માફ કરજે, તારી વાત એકદમ સાચી છે. વાહ દીક્ષિત, તું અમારો વિદ્યાર્થી છે, પણ તું તો અમારો ગુરુ નીકળ્યો. શાબાશ છે તારા ગુરુને કે તને આવા સંસ્કાર આપ્યા. તો હું પણ આજથી પ્રતિજ્ઞા કરું છું, માંસાહાર કે બજારનું કંઈ પણ ખાઈશ નહીં. હું આજથી સંસ્કારી બની બધા જ નિયમો પાળીશ. મારા હાથમાં પાણી આપો, તમને મારું પ્રોમિસ છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સરસ મજાની વાત કરી આચાર સંહિતાની. કોઈ ફ્રેન્ચ વિચારકે પણ કહેલું છે કે મારું શરીર એ કબ્રસ્તાન નથી કે એમાં મરેલા ઢોરના હાડકાં પધરાવું. આ આચાર અને વિચાર એ જે
માંસાહાર કરવો એ અત્યંત ખરાબ વસ્તુ છે એવી સુંદર મજાની વાત લણી અને અહીં આપની સમક્ષ રજૂ કરી. તમામ કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન. અન્ય હરિભક્ત શ્રી વિરડિયાભાઈ ફરેણીથી જનીશભાઈ કિશોરભાઈ વિરડિયા ઉપસ્થિત રહ્યા, નાટક જોયું, ખૂબ ગમ્યું. બિરદાવવા માટે 151 રૂપિયા ભેટ આપે છે. વંદન સાથે એમનો સ્વીકાર કરીએ. મારા વાલા ભક્તો, મહાભારત કાર્ય કીધેલું છે, સતેષુ જાયતે શુરા સહસ્ત્રેય પંડિત સહસ્ત્રેષુ વક્તાહ દાતા ભવતી વા નવા. ભાવાર્થ, 101 માણસે માંડ એકાદ શુરવીર પાકે, હજારોમાં એકાદ પંડિત થાય, 10,000 એકાદ કદાચ વક્તા બને, પણ દાતા તો લાખોમાં એકાદ પાકે અને ન પણ પાકે. આપની પાસે જે કંઈ સંપત્તિ હોય તો એમાંથી આપ અમારા આ ઋષિકુમારોને, ફરેણી ગામના જે વિદ્યાર્થી મિત્રો, જે સત્સંગી મિત્રો છે એમને આપી શકો છો. અમે વંદન સાથે એમનો સ્વીકાર કરીશું. ઈશ્વર, તારા દરબારમાં તે અમને જ્યારે બોલાવ્યા છે ત્યારે થોડી વધારે રહેમ દ્રષ્ટિ અમારા પર કરજે. હે મારા વાલા પ્રભુજી, હે સ્વામિનારાયણ ભગવાન, હે આચાર્ય મહારાજ, અમારા પર અસીમ કૃપા વરસાવો અને અમે અપેક્ષિત છે એથી વિશેષ કંઈક આપો. ધોધમાર તડકા વચ્ચે અમને એક વડલો મળે, ધોધમાર તડકા વચ્ચે અમને એક વડલો મળે, નિર્જન કેડીઓ વચ્ચે પણ અમને પતંગિયા મળે. અમાસના અંધકાર વચ્ચે નક્ષત્ર પ્રકાશ મળે, એકલવાઈ ઉદાસી સાંજે અમને એક રાગ મળે. અમે ઉડતા ઉડતા થાકીએ ત્યારે ઘટાદાર વૃક્ષ મળે. અમે ઉડતા ઉડતા થાકીએ ત્યારે એક ઘટાદાર વૃક્ષ મળે. અમને પાત્રો અને સુંદર વાર્તાઓ મળે. 1 દિવસની તરસ અને 21 દિવસનો વરસાદ મળે. હે પ્રભુ, અમારી પર આવી અસીમ કૃપા વરસાવજો. આજે જ્યારે આ ફરેણી ગામને વિશ્વના નકશા પર વહેતું કર્યું છે, એવા સંતોને વંદન કરી લઉં, એવા સંતોની વંદના કરીએ કે જેમણે આ મહામહોત્સવમાં પોતાનું તન, મન અને ધન રેડ્યું છે. સાથે સાથે દાતાશ્રીઓ કે જેમની પાસે જે સંપત્તિ રહેલી છે, જે લક્ષ્મી છે, એનું એમણે પૂજન કર્યું છે, એવા દાતાઓને પણ ખરેખર ખૂબ વંદન. સ્વયંસેવક મિત્રો સતત દિવસોથી ખડે પગે રહી આજે 3જો દિવસ આ મહામહોત્સવને ત્યારે કામ કરે છે, એમને વંદન. સાંખ્યયોગી બહેનો અને અન્ય સ્વયંસેવક બહેનો, એને પણ એ સ્ત્રી શક્તિ, એ શક્તિને પણ અહીં આ મંચ પરથી વંદન કરીએ છીએ. આ કાર્યક્રમને વધાવવા માટે જેમના તરફથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે જે સહયોગ મળે છે, એમને બિરદાવતા મને ખૂબ આનંદ થાય છે. 251 રૂપિયા કાંતિભાઈ ઉકાભાઈ એમના તરફથી મળે છે. 200 રૂપિયા ગોવિંદભાઈ કુવાડિયા રાજકોટ એમના તરફથી મળે છે. 500 રૂપિયા સ્વાગત પ્લાસ્ટિક દિનેશભાઈ ફળદુ ઉપલેટા એમના તરફથી પ્રાપ્ત થયા. 200 રૂપિયા લાલજીભાઈ કરશનભાઈ પીપળિયા એમના તરફથી મળ્યા. વંદન સાથે સ્વીકાર કરી. ચિરાગ પેટ્રોલિયમ બાંટવાથી મુકેશભાઈ તથા હેમંતભાઈ ભારવાડીયા ઉપસ્થિત છે. 251 રૂપિયા એમના તરફથી મળે છે. વંદન સાથે સ્વીકાર કરીએ. શ્રી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખીરસરાના
ઋષિકુમારો આપની સમક્ષ એક સુંદર મજાની કૃતિ લઈને આવે છે જે કથક નૃત્ય પર આધારિત છે. એના બધા સ્ટેપ કથક નૃત્ય પર આધારિત છે અને આપની સમક્ષ રજૂ કરવા માટે હનુમાન ચાલીસા કથક નૃત્યમાં રજૂ કરીશે. તો રજૂ કરીએ છીએ વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખીરસરાના ઋષિકુમારો સુંદર મજાની ભક્તિથી સભર એવી હનુમાન ચાલીસા.
ખૂબ સરસ અદ્ભુત નૃત્ય આપની સમક્ષ રજૂ કર્યું. તમામે તમામ કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. સરસ મજાની આગવી શૈલીમાં જુસ્સાદાર રજૂઆત, પ્રસંગોચિત વેશભૂષા અને સુંદર મજાનું એમનું નૃત્યાંકન અદ્ભુત. ખૂબ 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 અભિનંદન. એમના આ સુંદર મજાના નૃત્યને વખાણવા માટે, એમને બિરદાવવા માટે 101 રૂપિયા પ્રશાંતભાઈ મકવાણા સમાણા એમના તરફથી મળે છે. 100 રૂપિયા કરણભાઈ દિલીપભાઈ ફરેણી, 100 રૂપિયા અર્જુનભાઈ દિલીપભાઈ ફરેણી, 100 રૂપિયા મોહનભાઈ મિસ્ત્રી અમદાવાદ, 100 રૂપિયા વજુભાઈ અમદાવાદ, 101 રૂપિયા બાલકૃષ્ણ પટોડિયા હળિયાદ એમના તરફથી મળે છે. 101 રૂપિયા રાજુભાઈ નારણભાઈ કડી, 101 રૂપિયા પરસોત્તમભાઈ શંકરભાઈ કડી, 100 રૂપિયા કાંતિભાઈ શંકરભાઈ કડી જિલ્લો મહેસાણા, 201 રૂપિયા રાજેશભાઈ વેલજીભાઈ અમદાવાદ અને 500 રૂપિયા વિપુલભાઈ તથા સંજયભાઈ ભરૂચ એમના તરફથી સેવા મળે છે. વંદન સાથે એમને સ્વીકારીએ. ભાડેરથી વિજયભાઈ ગજેરા એમના તરફથી 151 રૂપિયા હનુમાન ચાલીસાને સ્પેશિયલી ભેટ મળે છે. વંદન સાથે તમામે તમામ દાતાના આ જે રાશિ મળી છે એમનો સ્વીકાર કરીએ. હવે રજૂ કરીએ છીએ નેક્સ્ટ કાર્યક્રમ સદગુરુની શ્રુતિ સંતૃચા. ફરેણી સત્સંગ મંડળના સત્સંગી મિત્રો કંઈક કહેવા માંગે છે તો રજૂ કરીએ છીએ સદગુરુની શ્રુતિ સંત રુચા. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે, આવા સાધુ ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય તેવા છે, ને બીજા મસલુના ગાદામાં સુવારી મૂકે તો પણ નરકમાં નાખે એમ સમજવું. વળી સ્વામીએ વાત કરી છે, બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરવી એ જ સિદ્ધાંત છે. વળી સ્વામીએ વાત કરી છે, સાધન કરી કરીને મરી જાય તો પણ વાસના ટળે નહીં, જો મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે. વળી સ્વામીએ વાત કરી છે, અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે, બીજું આવડતું નથી. વળી સ્વામીએ વાત કરી છે, કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે તે આવા સાધુને હાથ જોડે એટલામાં મળે. વળી સ્વામીએ વાત કરી છે, આ વાતું તો જાદુ છે, તે જે સાંભળે તે ગાંડો થાય. ગાંડો તે શું, તો જગત આખું ખોટું થઈ જાય, પછી તેને ગાયો કોણ કહે? સોમનાથ સહજાનંદ સ્વામી મહારાજની જય. સોમનાથ હરે, સોમનાથ હરે. સન 2031ના જેઠ સુધી 9મીને દિવસે સવારમાં પૂજ્ય સ્વામીએ વાત કરી, જે વાછડું છેટું રહે છે છતાંય દૂધનું સુખ આવે છે, ને ઈતડી આચરમાં રહે છે છતાંય દૂધનું સુખ નથી આવતું, તેમ ઈતડી જેવા જીવ સત્સંગના વયમાં સમજી શકતા નથી. ઈતરીનો સંગ છે જ્યારે વાછડાને પ્રસંગ છે તેમાં જ ખરેખરા ગુણ આવે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્લીઝ મારે એક સ્મૃતિ બોલવી છે. બોલું? હું કહીશ નહીં હો. હું કઈ સ્મૃતિ બોલું ઈ તમારે નક્કી કરી લેવાનું. બોલું? એ સત્સંગ માટે કાંઈક કરી લેવું. અમે બે અને અમારા બેમાંથી જાઓ. બીજું બોલું? વ્યવહાર તો મને દીઠોય ગમતો નથી. મૂળજીભાઈ, તમારે વ્યવહાર બહુ પ્રધાન છે હો. ત્રીજું બોલું? વ્યવહાર. ત્રીજું બોલું? એ સત્સંગ સભામાં આવતા જાવ, નકર તમારા છોકરાઓ હાંડિયા જેવા રહેશે, હાંડિયા જેવા. ઓળખી ગયા? આ સ્મૃતિ કોની હતી? જેની ટ્યુબલાઇટનું સ્ટાર્ટર નબળું હશે તેની ટ્યુબલાઇટ સવારે ઉપડતી. અસ્તુ. જય સ્વામિનારાયણ.
સરસ મજાની વાતો કરી. નાના બાળકોએ હાસ્યનું મોજું ફરી વળ્યું. તમામે તમામ એ નાના ભૂલકાઓને, કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અમદાવાદથી એક યુવક મિત્ર પધાર્યા. નામ ન આપવાની શરતે 200 રૂપિયાની સેવા મળે. એમને ખૂબ ખૂબ સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ મળે એવી પ્રાર્થના. 200 રૂપિયા હસમુખભાઈ મંત્ર સુગંધવાળા સુરત એમના તરફથી મળે છે. 101 રૂપિયા શામજીભાઈ મેંદરડા એમના તરફથી મળે છે. વંદન સાથે સ્વીકારીએ. 151 રૂપિયા જેનિશ કુમાર કિશોરભાઈ વિરડિયા ફરેણી એમના તરફથી મળ્યા. એમને પણ સ્વીકાર કરીએ. ₹500 કેસરા રામજીભાઈ કચ્છમાંથી ઉપસ્થિત છે એમના તરફથી મળ્યા. ₹200 ગોવિંદભાઈ કલ્યાણભાઈ બાપાવાળા બળદિયા કચ્છ એમના તરફથી મળ્યા. એમનો સ્વીકાર કરીએ. ₹100 મનસુખભાઈ કરશનભાઈ એમના તરફથી મળ્યા. 101 અરવિંદભાઈ વાલજીભાઈ ભાડેર એમના તરફથી પ્રાપ્ત થાય છે. ₹101 કિશોરભાઈ બાલકૃષ્ણભાઈ તરફથી મળે છે. વંદન સાથે એમનો સ્વીકાર કરીએ. ₹500 દીક્ષિતભાઈ કાપડિયા તરફથી મળે છે. વંદન સાથે સ્વીકારીએ. ₹701 ધીરુભાઈ દેવરાજભાઈ વિરડિયા ફરેણી એમના તરફથી મળે છે. આચાર સંહિતાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ₹151 કરજણથી શ્રીજી ગિફ્ટ સેન્ટર વતી શ્રી ધર્મિષ્ઠાબેન પટેલ તરફથી મળે છે. વંદન સાથે સ્વીકારીએ. હનુમાન ચાલીસાના કલાકાર મિત્રોને ઋષિકુમારોને બિરદાવવા માટે ₹200 મહિલા મોરચાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન આમોદ એમના તરફથી મળે છે. વંદન સાથે એને સ્વીકારીએ. હમણાં આપની સમક્ષ શિવ તાંડવ નૃત્ય રજૂ કરવાનું છે. જ્યારે યક્ષ પ્રજાપતિના યજ્ઞમાં માં સતી બળી અને ભડથું થઈ ગયા અને ત્યારે ભગવાન શ્રી શંકર ક્રોધાયમાન થઈ ગયા અને એનું જે અદ્ભુત સ્વરૂપ હતું અને એ સ્વરૂપમાં એણે જે નૃત્ય કર્યું જેને આપણે તાંડવ કહીએ છીએ એ નૃત્ય અમારી ગુરુકુળના વિદ્યાર્થી રજૂ કરવાના છે આપની સમક્ષ. એ નૃત્ય રજૂ કરે છે એ કલાકારને ખાસ જોજો. માનની સંતો એમને આશીર્વાદ આપજો. હરિભક્તો ખોબે ભરીને શુભેચ્છા આપજો. એ ગુરુકુળનો એવો વિદ્યાર્થી છે કે દરેક સાંસ્કૃતિક કાર્યક્રમનો એ હીરો છે. સુંદર મજાના એમના અંગ મરોડ, એમના મુખાકૃતિઓ, ફેસ રીડિંગ એટલું સરસ અને અદ્ભુત હોય છે. ત્રાદસ્ય કરી મૂકે છે શિવ નૃત્ય. તો રજૂ કરીએ છીએ વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખીરસરાનો શ્રી વાડા સુખદેવસિંહ અને એની ટીમ સુંદર મજાનું રૂવાડા ખડા કરી દેતું શિવનું તાંડવ નૃત્ય. સદા જાત કૈલાસ કરત સુ તાંડવ નૃત્ય શિવ પ્રસિદ્ધ ઇતિહાસ.
सम विशाल जटा ज्योत चंद्र भाल गंग की तरंग माल विमल नीर काजे लोचन त्रय लाल लाल चंदन की घोरी बाल कुमकुम सिंदूर गुलाल मुक्ति वर्षाजे मुंडन की कंठमाल विहसत हृदय खुशाल फटक जाल रुद्रमाल हर दयाल राजे बम 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 डमरू बाज नाद वेद स्वर सुजाज शंकर महाराज राज तांडव नाचे शंकर महाराज राज तांडव नाचे शंकर महाराज राज तांडव नाचे अक्षर धर निराकार बैठने सुबानी कुछ तुक नाम धार वर्ग वर्ग को कटार क्रम को विचार सार सर्वमान साचे बम बम स्वर सुजाज शंकर महाराज आज मंडल बताइए जोरदार तालियों भी बताइए राज तांडव नाचे शंकर महाराज राज तांडव नाचे शंकर महाराज राज तांडव नाचे शंकर महाराज तांडव नाचे वाला कृष्णના ભક્તો જોરદાર તાળીઓથી વધાવી આ કેટલું નૃત્ય કેટલા ત્રિભંગી વળાંક થઈ રહ્યા છે तांडव नाचे शंकर महाराज राज तांडव नाचे शंकर महाराज राज तांडव नाचे
रति मदन अंग राग रंग कीने मधुर मधुर ध्वनि सतार सरसत कर कार कार जनकत राज साज डमर साज लीने गजर अमर श्रुति बुझार तुम विधने यति जपार ब्रह्म को विचार सार सर्व रूप साचे बम 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 डमर बाज नाद वेद स्वर सुसाद शंकर महाराज राज तांडव नाचे शंकर महाराज राज तांडव नाचे शंकर महाराज राज तांडव नाचे तांडव को करत नाट जो विराट गाजे जय 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 जगत देव वंदत पद महादेव राम कृष्ण करत सेव सांब तू निवाजे अखत जलख जप जनो निर्खत सुर नमत वो शंकर हर विश्व रूप रूप नाटे बम 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 डमर बाज नाद वेद स्वर सुसाद शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज राज तांडव नाचे शंकर महाराज राज तांडव नाचे शंकर महाराज राज तांडव नाचे તોય કેટલું થાકી જવાયું બેફામ તોય કેટલું થાકી જવાયું બેફામ નહીંતર જિંદગીનો રસ્તો ઘરથી કબર સુધી છું. માણસ ઘરમાં જન્મે છે અને સ્મશાને એમનું જીવતર પૂરું થાય છે. આટલા નાનકડી યાત્રામાં કેટલો એને થાક લાગે, પરંતુ આવું સુંદર નૃત્ય જોવે, આવા ફૂલ કુસુમ આવા કુમારો એ રમતા હોય અહીં અને એ જોઈએ એટલે જિંદગીનો તમામ થાક એક ઝાટકે ઉતરી જાય. તમામે તમામ ઋષિકુમારોને ખૂબ 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 અભિનંદન પાઠવીએ છીએ. સુખદેવ અને એમના ગ્રુપે સુંદર મજાનું નૃત્ય રજૂ કર્યું. પુનઃ પુનઃ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. વાલા ભક્તજનો, જ્યાં જ્યાં સમય મળે ત્યાં ખડખડિયા કરવાનું, જ્યાં જ્યાં સમય મળે ત્યાં વરસ્યા કરવાનું અને કંઈ નહીં તો ગરજિયા કરવાનું. તાળીઓ પાડવી તો મફત છે, તાળીઓ પાડી અને ઉત્સાહ વધારશો તો અમને ગમશે. સજનપુર ધ્રાંગધ્રાથી પટેલ રમણીકભાઈ દામોદરભાઈ ઉપસ્થિત છે, એમના તરફથી 200 રૂપિયા. ભીખુભાઈ વઘાસિયા ફરેણી એમના તરફથી 200 રૂપિયા. બાબુભાઈ વઘાસિયા ફરેણી એમના તરફથી 500 રૂપિયા. રમેશભાઈ જોરા અમદાવાદ એમના તરફથી 1000 રૂપિયા. બાબુભાઈ તરફથી 500 રૂપિયા. નાગર જયંતીલાલ લાલજીભાઈ તરફથી ભેટ મળે છે 201 રૂપિયા. વંદન સાથે સ્વીકારીએ. ધોરાજીથી ઉત્સવકુમાર દોંગા તરફથી 100 રૂપિયાની ભેટ મળે છે, વંદન સાથે સ્વીકારીએ. 500 રૂપિયા બાબુભાઈ તરફથી મળે છે, એમનો સ્વીકાર કરીએ.
₹200 ધનજીભાઈ કેશવભાઈ ગામ તોરી એમના તરફથી મળે છે. વંદન સાથે સ્વીકારીએ. અર્જણભાઈ ગજેરા તરફથી ₹100 મળે છે, એમનો સ્વીકાર કરીએ. ભારવાડિયા રાજસીભાઈ રાજકોટ એમના તરફથી હનુમાન ચાલીસામાં ખુશ થઈ અને ₹201 મળે છે. વંદન સાથે એમનો પણ અમે સ્વીકાર કરીએ છીએ. કાર્યક્રમ વહેતી ગંગાના સૂરની જેમ વહી રહ્યો છે, ત્યારે વિશેષ એમાં વધારે બોલી અને અડચણ ઊભી કરવા હું નથી માગતો. રજૂ કરીએ છીએ એક સુંદર મજાનું રૂપક ફરેણી ધામના સંગી મિત્રો તરફથી. દર્શકની પૂજા આપની સમક્ષ રજૂ થાય છે. દર્શકની પૂજા. અરે જુઓ જુઓ, દર્શક આ શું કરે છે? દર્શક પૂજા કરે છે. હે? પૂજા શું છે? જોવા દો તો મને. અરે લે, આ તો સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે. અરે બાળકો, શું બધા ત્યાં ભેગા થયા છો? શું છે ત્યાં? અરે દર્શક પૂજા લાવ્યો છે ને તે પૂજા કરે છે. હા હા, બહુ સરસ. પણ પૂજામાં શું હોય છે? કેવી રીતે કરાય? અને પૂજા શા માટે કરવી જોઈએ? કઈશ દર્શક? હા હા, જરૂર. જુઓ, અમારા ઈષ્ટદેવ તેમજ સમર્થ એવા ભગવાનને પામેલા મહાપુરુષોની આ મૂર્તિઓ છે. તેની પૂજા કર્યા બાદ જ અમે બીજું કામ કરીએ છીએ. પણ પૂજા કરવાની શી જરૂર છે દર્શક? જેણે આ સુંદર શરીર આપ્યું અને જે સમગ્ર વિશ્વનું સંચાલન કરે છે, વિચાર તો કરો. વગર બદામે વાય વાયરો, કેશવ કરુણા કેવી જોને, સૂરજ સહુને પ્રકાશ આપે, ડમ દિન પડે દેવી જોને. સૂરજ કેવો પ્રકાશ આપે છે, પાછું આપણે લાઇટનું બિલ ભરવું પડતું નથી. અને મર્ક્યુરીનું બિલ તો ભરવું જ પડે ને. હવા ખાવા પંખો ચાલુ કરીએ તોય તેનું બિલ આવે, ત્યારે ભગવાન કેવી કુદરતી હવા આપે છે. ગુરુજી ઘણી વખત વાત કરે છે ને, આપણે કોઈને ત્યાંથી પાણી ભાડે લઈએ તો કલાકના પૈસા દેવા પડે, અને ઉપર જતા તેની તકતકાથી કેવી સાંભળવાની. અને મારો વાલો તો ઘડીકમાં કુવા ભરી દે, ગામો ગામના તળાવ ભરી દે, છતાં તેના પૈસા માગતો નથી. આવા દયાળુ ભગવાન, આપણે તેનો આભાર વ્યક્ત નહીં કરવાનો? આ પૂજા એક ભગવાનનો આભાર વ્યક્ત કરવા માટે જ છે. કોઈ આપણને એક ગ્લાસ પાણી ભરીને પાણી પાયું હોય એટલામાં જ તો આપણે થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર એમ કહીએ છીએ. તો આપણે આવા દયાળુ ભગવાન, તો ભગવાન તેનો આપણે આભાર વ્યક્ત નહીં કરવાનો? પરંતુ દર્શક, તું પૂજા કેવી રીતે કરે છે એ તો બતાવ. જુઓ સર, સૌ પ્રથમ નાઈ ધોઈને શુદ્ધ આસન ઉપર બેસી, બીજા સુંદર આસન ઉપર ભગવાનની સુંદર મૂર્તિ પધરાવી, પછી તિલક ચાંદલો કરવાના. તે ભક્તિનું પ્રતીક છે અને બધા જ પ્રકારના કુસંગી થકી બચાવે છે. પછી ધ્યાન કરવાનું. એમાં ભગવાનની મૂર્તિનું ધ્યાન એકાગ્ર કરવાનું. તેને ભગવાનની માનસી પૂજા પણ કહે છે. પછી અમે માળા કરીએ છીએ, જેમાં ભગવાનના નામ સ્મરણથી આપણા મન પવિત્ર અને આત્મા પ્રસન્ન થાય છે. પછી અમે એક પગ પર ઊભા રહીને 2 તપની માળા કરીએ છીએ અને પ્રદક્ષિણા કરીને અમે ભગવાનને જીવનનું કેન્દ્ર બનાવીએ છીએ. પછી અમે કરીએ છીએ દંડવત પ્રણામ, જેનો ઉપદેશ છે સમર્પણ. અંતમાં અમે પ્રાર્થના કરીએ છીએ અને ઉપદેશ ગ્રંથના 5 શ્લોક વાંચીએ છીએ અને ભગવાનને થાળ ધરાવીએ છીએ. પૂજા કર્યા બાદ માતા પિતાને પગે લાગીએ છીએ. અદ્ભુત છે તારી પૂજા વિધિ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા. અમે પણ જીવનભર આ પૂજા યાદ રાખીને અમે પણ પૂજા કરીશું. વાહ,
થેન્ક યુ દર્શક, થેન્ક યુ. વાહ દર્શક વાહ. વાહ દર્શક વાહ. ખૂબ સરસ, તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. ઈશ્વરની પૂજાનું મહત્વ અને મહાત્મ્ય સમજાવ્યું. દર્શકે કેમ પૂજા કરવી અને શા માટે કરવી એની છણાવટ કરી. તમામ કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. ભાયાવદરથી પ્રકાશભાઈ કાનજીભાઈ ઉપસ્થિત છે, એમના તરફથી 500 રૂપિયા અને કનુભાઈ પટેલ દેવપુરા વિરમગામ તાલુકાનું એમના તરફથી 100 રૂપિયાની સેવા મળી. વંદન સાથે સ્વીકાર કરીએ. હવે આપની સમક્ષ ભાંગડા નૃત્ય રજૂ કરવા. આપ સૌ જાણો છો આ પંજાબી નૃત્યનો એક પ્રકાર છે. ભાંગડામાં શરીરની એકે એક નસ ભાંગી નાખવાની વાત આવે એવો સરસ મજાનું નૃત્ય આપની સમક્ષ લઈને આવે, જેના શબ્દો છે ઘનશ્યામ બલ્લે બલ્લે. ભગવાન શ્રી ઘનશ્યામને રીઝવવા માટે, એના ગુણગાન ગાવા માટે એના વાલુડા બાળકો મંચ ઉપર નૃત્ય લઈને આવે છે. રજૂ કરીએ છીએ સ્વામિનારાયણ ગુરુકુળ ખીરસરાના ઋષિકુમારોનું સુંદર મજાનું નૃત્ય ઘનશ્યામ બલ્લે બલ્લે.